વડોદરા મહાનગર સેવા સદનના દબાણ વિભાગના કર્મચારીઓ આજે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા અને દબાણોની સાથે જાણે સ્થાનિકોનો પણ સફાયો કરી દેવાનો હોય તેમ ગાળાગાળી અને મારામારી કરી સુભાનપુરા વિસ્તારને બાનમાં લીધો હતો। આજરોજ વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં સેવા સદનના અધિકારીઓએ ગુંડાઓને શરમાવે તેવું કૃત્ય કર્યું હતું। દબાણ હટાવવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિકોને તૂતુ મેમે થતા સેવા સદનના કર્મચારીઓએ રીતસરની મારામારી અને ગાળાગાળી શરૂ કરી હતી। કર્મચારીઓનું વર્તન એટલી હદે આક્રમક હતું કે જાણે કોઈ પ્રોફેશનલ ગુંડા મારામારી પર ઉતરી આવ્યા હોય। સેવા સદનના કર્મચારીઓએ એક તબક્કે એક મહિલાની સાથે ઝપાઝપી પણ કરી અને શહેરની આબરૂને બટ્ટો લગાવ્યો હતો। વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા ઇલોરા પાર્ક વિસ્તારમાં આજરોજ સેવા સદન તંત્રની હિટલરશાહી સપાટી પર આવી અને સેવા સદનના કર્મચારીઓએ ખુલ્લેઆમ સ્થાનિકોને માર્યા। આજરોજ વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ FSIના આધારે દબાણ તોડવા ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ વર્ધમાન કોમ્પ્લેક્સ પાસે પહોંચી હતી, જ્યાં નોટિસ ન બજાવી હોવાનું કારણ આગળ ધરી સ્થાનિકોએ તોડફોડ કરવા ન દીધી હતી અને સેવા સદનની ટીમને વર્ધમાન કોમ્પ્લેક્સથી તોડફોડ કર્યા વગર આગળ જવું પડ્યું હતું। કામગીરી ન કરી શકવાથી ધૂંધવાયેલા કર્મચારીઓ થોડેક જ દૂર આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સ પાસે પહોંચતા રાક્ષસ બની ગયા હતા। ત્યાં પણ સેવા સદનના કર્મચારીઓ પાસે સ્થાનિકોના પ્રશ્નોનો જવાબ ન હતો, તેથી સેવા સદનના કર્મચારીઓએ ગુંડાગર્દી શરૂ કરી હતી અને વડોદરા શહેર જાણે કોઈ સરમુખત્યારના તાબામાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। કોમર્શિયલ વેરો લીધો ત્યારે ના દેખાયો કોમર્શિયલ ભરે છે કોમર્શિયલ વેરો કોર્પોરેશન લે છે ને કોમર્શિયલ વેરો સમજાવવાની જરૂર નથી। કોમર્શિયલ વેરો તમે સુભાનપુરા એરિયામાં ચાલે છે અને એમાં એવું કેવું છે કે અત્યારે જે પણ થાય છે એ સારું છે, પણ એના પછી કોઈ લારી ગલ્લા કે 8 થી 6 મહિના પછી પણ એવા કોઈ આવવા ના જોઈએ અને આ રીતનું સિચ્યુએશન આ રીતની વ્યવસ્થા જળવાતી હોય તો બરોબર છે, યોગ્ય, નહીં તો 1 મહિના 15 દિવસ પછી જો આ ચાલુ થઈ જવાનું હોય તો એનો કોઈ મતલબ નથી। તો એટલા માટે આ વ્યવસ્થામાં કોઈ વિરોધ નથી, અમે સમજ છીએ, પણ આને પ્રોપર વ્યવસ્થા જળવાવી જોઈએ। કેવું થયું, વર્ધમાન કોમ્પ્લેક્સ સુભાનપુરા એરિયામાં આજે જે પાર્કિંગ એરિયા હતો તો એમાં જે વ્યવસ્થા માટે આ લોકોએ જે પ્લાનિંગ કરેલું હતું કે જે પાળીઓ કરી હતી એમાં એ લોકોને જે હશે તે અંડરસ્ટેન્ડિંગ સમજ્યા હશે કે નહીં સમજ્યા, પણ જે અત્યારે તોડફોડ કરી એ સમજ્યા વગરની કરી નાખી છે અને પછી કહેવાથી સમજ્યા છે પણ એ ગલત થયું છે। તો એક વખત આપણે કોન્ફિડન્સમાં લઈ અને પછી જો કરતા હોય તો બરોબર છે, આ રીતે આડેધડ જો કોઈ બી જગ્યાએ કામ કરી નાખતા હોય તો એ ગલત છે। એવી કોઈ ઓથોરિટી હોતી નથી એમને અને એમાં એ લોકો જે ફાવે એમ કરી નાખતા હોય તો ત્યાં ખોટો પબ્લિકનો ઉહાપો થાય અને ખોટા ઇસ્યુ બનતા હોય તો એ ના થવા જોઈએ, આવું આપણું માનવું છે અને એ થવું જોઈએ। તોડતા પહેલા એ લોકોએ નોટિસ કઈ તમને આપી હતી? કોઈ જાતનું અમને ઇન્ફોર્મેશન બી નથી આપ્યું। આજની તારીખમાં સામે જે થાય છે એ જોયું, પણ એના પછી જે આ કર્યું છે એ યોગ્ય નથી, એ લાગ્યું ત્યારે કીધું એટલે સમજ્યા છે લોકો। જે કોર્પોરેશનનો અધિકારી આવ્યું છે એમની જોડે તમે વાત કરી તો શું લાગ્યું તમને? એને એ વાત કર્યા પછી આજે સ્થળ ઉપર હાજર નતા, જે તે જગ્યા ઉપર હતા ને ત્યારે જે વાત કરવા ગયા અને એ સમજ્યા છે આવીને રૂબરૂ કર્યું ત્યારે એ ભલે ઊભું કરાવીને બંધ કરાવી દીધું છે, પણ જે તે ટાઈમે જે કરી નાખ્યું છે તો એ માનો કે JCB વાળાને બી ઇન્સ્ટ્રક્શન નતું ને એમને બી ખ્યાલ નથી કે આ પાળી તોડી, પણ જે જગ્યા દેખાય એટલે એમને ખેંચી નાખ્યું, કાઢી નાખ્યું, એટલે આડેધડ તોડી નાખ્યું। યોગ્ય નથી, એ લોકોએ કાયદાકીય પ્રમાણે દરેક એમને બતાવવું જોઈએ કે ભાઈ અમે આ રીતે કરીએ છીએ, લાઈન દોરી અમારી આ રીતે છે તો અમે એના માટે એગ્રી છીએ, એના માટે કોઈ પ્રોબ્લેમ નથી। ખરેખર અમારી આ પ્રોમાઇસી છે ને પ્રાઇવેટ પ્રોમાઇસી છે, એમાં કોઈ નોટિસ બી અમને નથી આપી। તો નોટિસ આપી હોય તો અમને ખબર પડે કે અમારું કેટલું અમારું છે કે નથી, એમને આડેધડ કામ કરી છે એકદમ આવીને નથી કોઈ નોટિસ, જગ્યા બી ખુલ્લી છે, એવું નથી કે કોઈ બાઉન્ડરી વાળે છે કે એવું નથી, ખુલ્લી જ જગ્યા છે। કોને મોકલ્યા છે તમે? કોર્પોરેશનમાંથી છો। અત્યારે થોડી વાર પહેલાં જ્યારે અમે તમને ઇન્ટરવ્યૂ માટે પૂછ્યું તમે એવું કીધું કે ના કોર્પોરેશનમાંથી નથી, કેમ એવું કર્યું તમે? જો તમે કોર્પોરેશનમાંથી છો તો તમે ખોટું કેમ મારું કામ કરવા દો।
તમે તમારું કામ કરો એનો વાંધો નહીં, બસ તો પણ પછી- ખોટું લોકોને બોલીને આવી રીતે કેમ તોડી રહ્યા છો? તમે અમારું કામ કરવા તો બીજું કશું પણ શું છે અમારે કહો તો ખરી, તમે શું કામ કરો છો કોર્પોરેશનમાંથી? શું કામ? બીઆઈ છું, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર. બિલ્ડિંગ શું કરો? બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર છો. કઈ વોર્ડમાંથી છો? વોર્ડ 10. વોર્ડ 10માંથી છો. કેટલું ભાગ તોડવાનું છે અહીં? કેટલું ભાગ તોડવાનું છે અહીં ખબર છે તમને? કેટલું તોડવાનું છે એ ખબર નહીં તમને? કેટલું તોડવાનું નહીં ખબર? તમે ઇન્સ્પેક્ટર થઈને, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર થઈને કેટલું તોડવાનું એ નહીં ખબર તમને? કામ કરીને જયરાજભાઈ કઈ છે જયરામ નથી કઈ નોટિસ બોટિસ તમને ખબર નહીં કોઈના કોમ્પ્લેક્સમાં આવી તમને કેટલું ભાગ તોડવાનું છે, તો તમે તોડવા જેસીબી લઈને કેવી રીતે આવી ગયા છો? બિલ્ડિંગ નથી એને. ઇન્સ્પેક્ટર થઈને કોઈ જવાબ નથી આપી શકતા, જો તો ખરા. કહું છું ને. કહ્યું તો છે આ વોલ આ જે છે એમની તમે આ પણ આપી કેટલું બધા ભાગ? જો, પહેલી બાજુ નોટિસ આપી છે, બધા ઉતાર નાખ્યું, બરાબર છે? તમે અમને નોટિસ આપી છે કેટલું અમે એકવાર અમે અમારી જાતે કરી નાખ્યું હોત. અમને કેટલી વાર લાગે? નોટિસમાં બી કોઈ બોર્ડર લાઈન નથી આપેલી. હા વોટે નહીં તો અમને આપ્યું તો જોવું જોઈએ ને ભાઈ, આટલું તમે ના, આ તો પ્રિમાઇસીની છે અમારી જગ્યા, ગવર્મેન્ટ જગ્યા નથી. આ વર્તમાન પ્રિમાઇસીની જગ્યા છે, તમને આપવું જ પડે. 10 ફૂટ જગ્યા અમે એકવાર કામગીરી કરવા માટે કોને કીધું તમને આ? જોશીભાઈ, કામગીરી કરવા માટે કોનું કીધું? ઓર્ડર તો કામ થાય ને સાહેબ, ઓર્ડર આવ્યો છે ને ઉપરથી એટલે કીધું હશે.